છે જાડો ઝાડ ને રે, જાડો ઝાડ ને રે મોટા પહાડ ને રે, જાડો ઝાડ ને રે મોટા પહાડ ને રે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ ને રે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ ને રે. નદીને પૂછે છે રાધિકાજી, ગોપીઓ કોયલને પૂછે છે, પહાડને પૂછે છે, કાંટાની વાળોને પૂછે છે કે અમારા ભગવાન તમે ક્યાંય જોયા? આગળ જતા મોર રે મોર તે ક્યાંય મોહન ને દીઠા, મોર રે મોર તે ક્યાંય મોહન ને દીઠા, મોર રે મોર તે ક્યાંય મોહન ને દીઠા, મોર રે મોર તે ક્યાંય મોહન ને દીઠા. હે તારા પીછાનો પ્રભુ મુગટ ધરે છે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ ને રે, ઓ તારા પીછાનો પ્રભુ મુગટ ધરે છે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ ને રે, જાડો ઝાડ ને રે કાંટાની વાડ ને રે, જાડો ઝાડ ઝાડ ને રે કાંટાની વાડ ને રે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ ને રે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ ને રે, તુલસી રે તુલસી ક્યાંય ત્રિકમજી ને દીઠા, તુલસી રે તુલસી ત્રિકમ ને દીઠા, તુલસી રે તુલસી ક્યાંય ત્રિકમ ને દીઠા, તુલસી રે તુલસી ક્યાંય ત્રિકમ ને દીઠા, તારા પત્રોને પ્રભુ ચરણ ધરે છે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ ને રે, તારા પત્રોને પ્રભુ ચરણ ધરે છે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ ને રે, જાડો ઝાડ ને રે મોટા પહાડ ને રે, જાડો ઝાડ ને રે મોટા પહાડ ને રે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ ને રે, એ ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ ને રે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ ને એ રે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ ને રે, વડલો ને પીપળ ને આંબા ને પૂછે, 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 પૂછે છે શેલડીના વાડ ને રે, ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડ ને રે, ઓ પૂછે છે શેલડીના
જાડને રે કાંટાની વાળને રે ગોપી વનમાં પૂછે છે જાડો જાડને હે ગોપી વનમાં પૂછે છે જાડો જાડને રે ગોપી વનમાં પૂછે છે જાડો જાડને હે ગોપી વનમાં પૂછે છે જાડો જાડને રે ગોપીઓ દર દર ભટકે છે કનૈયાની શોધમાં, પડે છે આંકડે છે, શરીરની અંદર છાલા પડે છે, રુધિર વહન થાય છે. અમારા નાથ ક્યાં ગયા? સત્ય ભેદા પગ में તથા હમ નાનસ કીનસ્તવમ સામુદ્રો હિ તરંગ વચન સમુદ્રો ન તારંગ. દરિયાની અંદર મોજા શા માટે છે? મતલબ આમ કેમ થાય છે? મોજા છે એટલે દરિયો છે કે દરિયો છે એટલે મોજા છે? જો દરિયો છે એટલા માટે તરંગ છે, મોજા છે. ગોપીઓ કહે છે કે પ્રભુ અમે છીએ એટલે તમે છો એવું નથી. ચતુશ્લોકી ભાગવતમાં એ વિરાટ પુરુષે કહ્યું છે પરમાત્માએ કે આ જગત જ્યારે નહોતું ત્યારે પણ હું હતો, આ જગત સૃષ્ટિ જ્યારે છે ત્યારે પણ હું છું, અને આ સૃષ્ટિ જગત આખું ખતમ થઈ જશે ત્યારે પણ હું હોઈશ. ભગવાન ભૂતકાળ, વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં સતત છે. સત્ય કોઈ દિવસ નાશ પામતું નથી. ભગવાન સત્યરૂપી પરમાત્મા છે. સત્યમ પરમ ધીમહિ. તો ટ્રુથ કેન નેવર બી ડિસ્ટ્રોઈડ. સત્ય કોઈ દિવસ નાશ પામતું નથી. ભગવાન સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છે. ગોપીઓ કહે છે કે હે નાથ, તમે છો એટલે અમે છીએ. દર્શન દેવાલા દર્શન દે. હવે જોઈએ વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિતચિત્ત વૃત્તિ. ગોપીઓના અંતર મનની અંદર લાલો સદૈવ છે, કૃષ્ણ સતત છે. હું તો ભોજન કરું ને હરિ સાંભરે, મારા ભોજનિયા ઠરી ઠરી જાય રાજ, હું તો ઢોલે રમું ને હરિ સાંભરે. હે પ્રભુ, તમે અમારી સતત સમીપ છો, સાથે છો, પરંતુ સદેહે આપ અમારી સામે આવો. એક વખત તમારી નિકટતા પ્રાપ્ત કર્યા પછી દૂરતા સહન થતી નથી. લાલો ગોપીઓના હૃદયમાં વસેલો છે, એની સાથે વાર્તાલાપ કરે છે. ગોપીઓ, હું તમારા હૃદયમાં છું. હા, એનું કારણ ભક્ત એક ડોશીમાં હતા, સખુબાઈ તો નહીં પણ કંઈક નામ છે. ગામની અંદર હોળીનો તહેવાર આવ્યો, હુતાશણી. ગામના છોકરાઓ બધા ઘરે ઘરે જઈને છાણા ઉઘરાવે. આવું હજી પણ પ્રથા છે ગામડા. આ માજી ઠાકોરજીના પરમ ભક્ત. હવે હુતાશણી આવે એટલે બધા છાણા ઉઘરાવે. ડોશીમાં દર વખતે આ હુતાશણીના છાણા રાખે. હોલિકા દહન છે ને, માજીને દર વર્ષે છાણા પોતે હાથે છાપે, મોટા મોટા થાપે, અને મોટો બધો ઢગલો છાણાનો આઠ બનાવી હતી. એમાં કુંજણે શું થયું, 10-12 છાણા કોક ચોરી ગયું. માજીની ગણતરી પાકે કે આમાં 1200 છાણા હતા, એમાંથી 10 ઓછા થયા છે. ડોશીમાએ કરી ફરિયાદ. હવે આ બાજુ ગામના છોકરાએ ઘેરે ઘેરેથી છાણા ઉઘરાવવાનું શરૂ કર્યું.
ડોશીમાં સામે ચાલીને છાણા માગે, એમાં ના આપે, પણ બાળકો છે વાડામાંથી છાણા એની રીતે 10 છાણા લઈ ગયા. આ વૈષ્ણવના માજી વિચાર કરે, મારા દાણ આ છાણા 10 ઓછા થયા છે. એને પોલીસમાં ફરિયાદ કરી, સાહેબ મારા 10 છાણા ઓછા થયા છે. તમને કેમ ખબર? તો મને ખબર પડી ગઈ, મારી ગણતરીમાં જ હોય. આ છોકરાઓ બધા ઉઘરાવે છે ને, ચોકમાં છાણાનો ઢગલો કર્યો, એમાં મારા 10 છાણા છે. પોલીસ આવી ચોકની અંદર, માજી આવ્યા. અરે આ 1000, 2000, 2500 છાણામાં માજી તમારા ક્યાં છે? અને એની સાબિતી શું કે આ તમારા જ છાણા છે? માજી કે હું મારા છાણા ઓળખી લઈશ. અરે માં, તમે તમારું છાણું કેમ ઓળખશો? આ તો બધા સરખા છાણા ભેગા થયા છે, 2-2500 જેટલા. હું મારા છાણા ગોતવા માંડું. એમ કરીને માજી છાણા ગોતે છે, ત્યાં પોલીસમેન કહે છે, રહેવા દો મારી, આનો કઈક પુરાવો જોઈએ. અમે તો સાબિતીને માનીએ, તમારું જ છાણું છે આ, એની સાબિતી આપો. માજી કે અરે રે. પોલીસને કહ્યું, સાહેબ આ બધા છાણાની આગળ જઈ એની ઉપર કાન ધરો અને સાંભળો. જે છાણામાં વિઠ્ઠલ 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 સંભળાતું હોય એ મારું છાણું. પોલીસને આશ્ચર્ય થયું. ચાલો ટ્રાય કરીએ. એ પોલીસમેન હતા, 4-5 જણા વળગી પડ્યા. ભાઈ એકે એક છાણું કાન રાખે તો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એ છાણાનું નોખું રાખે. બીજા છાણામાં, ત્રીજા, 25મું, 30મું, 35મું, 70મું, 71મું છાણું પાછું બોલે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. અને ખરેખર 10 છાણા એવા નીકળ્યા કે જેમાં વિઠ્ઠલનો નાદ થતો હતો. આ છે ભક્તિ, જેણે કૃષ્ણને અહર્નિશ પોતાની સાથે રાખ્યા છે. ગોપીઓના હૃદયમાં પણ કૃષ્ણ છે. એ અંદર રહેલા અંતર્યામી પરમાત્મા સાથે ગોપીઓ વાત કરે છે. લાલા, જયતિ તેધિકમ જન્મના વ્રજ, જયતિ તેધિકમ જન્મના વ્રજ, શ્રયત ઇન્દિરા શશ્વદત્રયી. આ છે ગોપી ગીત. વૈષ્ણવોને અતિ પ્યારું ગીત એ ગોપી ગીત કહેવાય છે. 19 શ્લોકો છે ગોપી ગીતના. 19 પ્રકારની ગોપીઓ છે. એક એક શ્લોકની અંદર જે ગોપીઓએ આર્તવાણી કરી છે પરમાત્માને મેળવવા માટે, બ્રહ્મ સાથે જીવનો સંબંધ બાંધવા માટે, આચાર્ય શ્રી મહાપ્રભુજી આ ગોપી ગીત ભાગવત સ્કંદના 12 ભાગવત પુરાણના 12 સ્કંદ છે. એ 12 સ્કંદમાં 10મો સ્કંદ એટલે 10મો જે સ્કંદ છે એ ભગવાનનું હૃદય કહ્યું છે, શ્રીનાથજી બાબાનું હૃદય. અને એમાં પણ 10મા સ્કંદના પૂર્વાર્ધના 5 અધ્યાયો એ ઠાકોરજીનો પ્રાણ છે એવું મહાપ્રભુજી કહે છે. 12 સ્કંદ, એમાં 10મો સ્કંદ એ ઠાકોરજીનું હૃદય, અને એ 10મા સ્કંદમાં 28મો, 29મો, 30મો, 31મો અને 32મો આ 5 સ્કંદો છે, 5 અધ્યાયો એ પરમાત્માના પંચ પ્રાણ છે. નચ પ્રાણ સંજ્ઞો નવે પંચવાયુ નવા સપ્ત ધાતુ નવ પંચકોશ. 5 પ્રકારના પ્રાણ કહેવાય છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, જે આપણે શ્વાસ લઈએ છીએ તે. અને એ 5 પંચ પ્રાણ છે, એમાં 30મો જે અધ્યાય છે એ આ ગોપી ગીત છે.
ભાગવતની અંદર મધ્યમાં ગોપી ગીતની સ્થાપના કરી છે શ્રી વ્યાસજીએ. એ આ ગોપી ગીત બે શ્લોકોનું આપણે ગાન કરીએ. જયતિ તેધિકં જન્મનાવ્રજ જયત ઇન્દિરા શશ્વદત્રહી દયતિ દ્રશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતાસવ સ્ત્વાં વિચિન્વતે. જયતિ તેધિકમ જન્મના વ્રજ. જયતિ જયતિ એટલે જય. હે કનૈયા, જન્મના વ્રજ. વ્રજ રૂપાળું જ હતું, વ્રજ શોભાયમાન હતું, પરંતુ તારા કારણે કનૈયા, તારા જન્મ પછી તારા આવવાને કારણે વ્રજ વધારે સુંદર લાગે છે. વ્રજ સર્વ સમૃદ્ધિવાન. ઘરમાં કાયમ બૈરાઓ કચરા પોતા કરે છે, ઘરને સુંદર રાખે છે, પણ કોઈ મહેમાન આવવાનું હોય, છોકરાને જોવા માટે આવતા હોય, અથવા તો દીકરી માટે કોઈ કુંવારો છોકરો આવતો હોય, વહેલા આવતા હોય, મહેમાન આવે, ત્યારે ઘરને વિશેષ રૂપે શણગારવામાં આવે. અમથા સાવેણી બધે ફરતી હોય, પટારા હેઠે ન જાતી હોય, તેથી બધું જ સાફ કરે, કાચ સાફ કરી નાખે, ટીવી ઉપર ગાભો મારી દે, એવું ઘરને રૂપાળું કરે. કારણ કે આજે મહેમાન આવે એમ છે, અને મહેમાનને કારણે ઘર વધુ સુંદર બને છે, અને ભોજનની અંદર સારું સારું મિષ્ટાન ખાવા મળે છે. તો જે દિવસે મહેમાન આવે એ દિવસે ઘર વધુ રૂપાળું લાગે છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. જયતિ તે અધિકમ. અધિક એટલે વધારે સુંદર લાગે છે, જયશાળી લાગે છે કનૈયા, તારા આવવાના કારણે. અને એટલા માટે જ સૌંદર્ય અને કોમળતાની મૂર્તિ માં લક્ષ્મીજી વૈકુંઠ છોડીને નિરંતર ગોકુળ વૃંદાવનમાં નિરંતર વસે છે. સમૃદ્ધિ, પૈસા, ધન દોલત આ લક્ષ્મી છે. જે ઘરની અંદર ઠાકોરજી બિરાજતા હોય, જે ઘરની અંદર લાલાની સેવા પૂજા થતી હોય, તો કૃષ્ણ એ વિષ્ણુ છે, અને વિષ્ણુને એની પત્ની લક્ષ્મીજી મળવા માટે આવે છે, અથવા તો કોઈ પણ સ્વરૂપે લક્ષ્મીજી એ ઘરમાં વાસ કરે. લક્ષ્મી એટલે સમૃદ્ધિ. લાલા, તારા કારણે લક્ષ્મીજી ગોકુળની અંદર વાસ કરે છે. કનૈયા, આ અમે તમારી ગોપીઓ, જેમણે આપના ચરણોમાં અમારું સર્વસ્વ અર્પણ કરી દીધું છે, વન વનમાં ભટકતી આપને ગોતી રહી છે. આ જંગલ પણ પ્રભુ તમારા શ્રીપદ ચિહ્નથી શોભી રહ્યું છે. હે કાના, અમારો દાવો નહીં પણ વાદો છે. અમારો દાવો નથી, પણ અમે વચન સાથે કહીએ છીએ કે અમે તમારા છીએ. તાવકાહ, તને અમારાથી અલગ અમે માન્યો નથી. જેમ કોઈ વ્યક્તિ પોતાના પ્રાણ, પોતાના શ્વાસ છે એને અલગ ન કરી શકે, તમે તો મારા પ્રાણ પ્રિયા છો, અમારા શ્વાસોચ્છ્વાસ છો પ્રભુ. એટલા માટે અમારા શરીરથી કે મનથી અમે ઈચ્છીએ તો પણ આપને અલગ કરી શકીએ એમ નથી. કનૈયા, અમે અભિમાન કરીએ છીએ. જુઓ, 2 દિવસ પહેલા વાત થઈ કે મનુષ્ય જન્મે ત્યારે એને પરમાત્મા 2 વસ્તુ આપે છે, એક અહમતા અને બીજી મમતા. અહમતા એટલે અભિમાન,
અહંકાર. મમતા એટલે મમત્વ, મારું. અહમતા એટલે હું કંઈક છું, હું મોટો ઓફિસર છું, હું મોટો કથાકાર છું, હું મોટો ગામનો સરપંચ છું, હું કોઈ રાજકારણી છું, હું મોટો ગુંડો છું. આ બધો હુંકાર, અહંકાર. તો અહંકારનો ઉપયોગ વ્યક્તિ કેમ કરે છે એ જોવાનું છે. બીજું છે મમતા. તો આ ઘર મારું, છોકરા મારા, છૈયા મારા, પત્ની મારી, ખેતી મારી, જમીન, નોકરી મારી, કારખાનું મારું. તો અહંકાર અને મમતાને લોકો આ રીતે વાપરશે તો પ્રભુ રાજી નહીં થાય. પરંતુ અહંકાર અને મમતાને બીજી રીતે વાળવાને છે. કઈ રીતે? ભગવાન, મને અહંકાર છે, અભિમાન છે કે હું તારો છું, હું તમારી છું. તાવકાહા, અમને અભિમાન છે કે અમે તારા છીએ. ગોપીઓ કહે છે કે અમને અભિમાન છે. અને પ્રભુ, અમને મમતા પણ છે, મનોરથ છે, ઈચ્છા છે. અમારી પણ કંઈક ઈચ્છા છે, અમે ઈચ્છા રહિત નથી. તો અમને સુંદર સુંદર સ્વાદિષ્ટ ભોજન ખાવાની ઈચ્છા નથી, અમને ગાડી બંગલાની ઈચ્છા નથી, અમને કોઈ પદના મનોરથ નથી, ઈચ્છા નથી, અમને પ્રતિષ્ઠાના મનોરથ નથી, ઈચ્છા નથી. પ્રભુ, અમને એક જ મનોરથ છે, એક જ ઈચ્છા છે કે તું અમને અમારા માન, અમને તારા થવાની ઈચ્છા છે. જો અહંકાર અને મમતાને કઈ રીતે વાળવા એ વ્યક્તિ ઉપર અવલંબે છે. અહીં કહે છે કે દયતિ દ્રશ્યતામ દીક્ષુ તાવકાહા. તાવકાહા એટલે તમારા. હે નાથ, અમે તમારા છીએ અને એનું અમને અભિમાન છે. હે પ્રભુ, અમે તમારી નિઃશુલ્ક દાસીઓ છીએ. દાસી એટલે નોકરાણી. સામાન્ય રીતે આપણે નોકર ચાકરને રાખીએ તો એને મજૂરી આપવી પડે, પગાર આપવો પડે. શહેરની અંદર કામવાળી બાઈ આવે, અંજવારી પોતા કરી દે, કપડા કરી દે, પૂરેપૂરો પગાર લે છે. તો દાસી છે પણ પગાર લઈને દાસી. અમે તો તમારી અશુલ્ક દાસિકા છે. અશુલ્ક એટલે શુલ્ક લીધા વગરની, એક પણ રૂપિયો લીધા વગર અમે તમારી સેવા ચાકરી કરી લેવા. હે કનૈયા, કોઈ શસ્ત્રથી મારે તો સમજા, તલવારથી મારે, ભાલાથી મારે, બંદૂકથી મારે. કનૈયા, તે તો અમને નજરોના બાણથી માર્યા છે, નયનોના બાણ વાગ્યા છે આર પાર દિલમાં. કનૈયા, તારી એક તીરછી નજર અમારા હૃદય સંસર્વે ઉતરી જાય છે. એ તારી દ્રષ્ટિનું દાન અમે સદૈવ એમ ઈચ્છીએ છીએ લાલા કે તારી દ્રષ્ટિ અમારી ઉપર હોય. બીજા અર્થમાં, હે ભગવાન, અમે કાંઈક ખોટા હાચા ધંધા કરતા હશું, ભ્રષ્ટાચાર કરતા હશું, અનીતિ કરતા હશું, પાપાચાર કરતા હશું, અમે પૂજા કરીએ, સેવા કરીએ, મંદિરે જઈએ ત્યારે એમ લાગે કે ઠાકોરજી આપણી સામે જુએ છે, પછી એટલી ઘડી જ અમે હારા થઈ. મંદિરે ગયા હોય ત્યારે જ જય ભગવાન શ્રી કૃષ્ણ શરણમાં, રામ રામ રામ, ઓમ નમઃ શિવાય. હવેલીએ ગયા હોય ત્યારે શ્રી કૃષ્ણ શરણમાં, કારણ કે ભગવાન તું જો છો. એટલે અહીંયા અમે કાંઈ ખોટું કરતા નથી. ક્યાં? મંદિરે, હવેલીએ, કથા સાંભળવા જઈએ ત્યારે અમે બહુ સારા માણસો થઈને રહીએ છીએ, તમારી ધૂન લઈએ છીએ. કારણ કે યુ આર લુકિંગ એટ અસ, તું અમારી સામે જુએ છે અને તારી નજર અમારા સામે હોય તો અમે કઈ ખોટું થોડું કરી શકીએ. કોઈ બાઈનું પર્સ પાસે પડ્યું હોય, 500ની નોટ દેખાતી હોય, પણ કથામાં આવ્યા એટલે અમે નહીં લઈએ. હા, એ જ બાઈ જો બસમાં ભેગી થઈ હોય અને પર્સમાંથી 500 રૂપિયા દે, અરે 500 હું 10ની નોટે મેં મૂકવાના નથી, કારણ કે બસમાં લાલા તું ક્યાં હો. તકલીફ એ છે કે અને ધાર્મિક સ્થાનોમાં જ વધારે રૂપિયા દેખાય છે. આશ્રમો, મંદિરો, વૈભવ બધો અત્યારે ધાર્મિક સ્થાનોમાં. પણ હારા ચંપલ, ઊંચી એડીવાળા અમને લેવાનું બહુ મન થાય. પણ કનૈયા,
દ્વારકાધીશના દર્શન તારા કરવા આવીને ચંપલ થોડા ચોરાય, કારણ કે તારી નજર મારી સામે છે, તું જોવો છો. એના કરતા લાલા એક કામ કરને, તું સતત અમારી સામું જો. અમે રસોઈ કરતી હોય ત્યારે પણ, અમે ખેતરે વાડીએ જઈએ ત્યારે પણ સામું જો. અમે બહારગામ જઈએ, નોકરી ધંધા, 24 કલાક અહર્નિશ કનૈયા અમારી સામું ને સામું જો. અમે બગડીએ નહીં, અમે ખરાબ ન થાય, અમે અધર્મી ન થાય, અમે અનીતિવાન ન થાય. ગોપીઓ કહે છે કે તારા દ્રષ્ટિના દાન, તું અમારી સામે દ્રષ્ટિ નાખે છે ને, તો એ તીરની જેમ અમારા હૃદય સોંસરવા નીકળી જાય છે. લાલા બહુ ગમે છે, અતિશય સારું લાગે છે, વાલું વાલું લાગે છે જ્યારે તું અમારી સામે નિરખે છે. સ્નેહ ભરીને નિરખતા આનંદ આવે બહુ, અંતરમાં હરિ આપ બિરાજો, આવું પદ છે. તો ભક્ત ભગવાન સામે, ભગવાન ભક્ત સામે દ્રષ્ટિનું દાન કરે છે. એમાંથી એક સુંદર ઉર્જા, પ્રેમનું પ્રકટીકરણ થાય છે. કોઈ આપણી સામે જોયા વગર વાતચીત કરે તો ગમે નહીં, અથવા તો એમ થાય કે આને શું મારું મોઢું નહીં ગમતું હોય, કાં ટીવીમાં ધ્યાન હોય ને વાતું કરતા હોય, કાં મોબાઈલમાં ધ્યાન હોય ને વાતું કરતા હોય, કાં ન્યૂઝપેપર છાપું વાંચતા વાંચતા વાત કરે, આપણને બિલકુલ ન ગમે. વાત કરવી છે મારી સાથે અને ધ્યાન છે ટેલિવિઝનમાં, અથવા તો કોઈ વ્યક્તિ, આ બાજુ વ્યક્તિ બેઠેલી છે બીજી, તો ડેલીએ મોઢું રાખીને વાતું કરે, એ વાતમાં મજા ન આવે. નયનોનો સંપર્ક, એકબીજા સામે જોઈને જોતા જોતા વાત કરવાની જે મજા છે. અમારે ઘરે આવો, અમને બોલાવો, આપ ભી આइए, हमको भी बुलाते रहिए, दोस्ती जुल्म नहीं दोस्त बनाते रहिए. અમારે તમારી ઘરે આવવું છે, પણ બોલાવો તો ને, કંઈક નોતરું દિયો તો. કોઈની ઘરે, આ શહેરની વાત છે, શનિ રવિની રજા હોય તો નોકરિયાત વર્ગ જાય, હેલો હાવ આર યુ, આ તે બધું બેસે. અડધી કલાક થાય, ચા પાણી નાસ્તા વગેરે થાય. પોણી કલાક થાય એટલે ઓલો ગરદડી એમ કે આમ આવો, એ નો મજા આવે. બે દી રોકાવા એમ આવો ને, ઓલા મનમાં કે અમે રોકાવા જ આવ્યા છે, આ તે આવજો કહી દીધું. ભલા મને આમ આવો એ ન ચાલે, કંઈક રજા બજા હોય શનિ રવિ ત્યારે આવો. જો મહેમાનને કાઢવાની આ સ્કીમ છે, આ પ્લાન છે, આયોજન છે. નો ગમતા મહેમાનો, અણગમતા મહેમાન આવે, બે પતિ ને પત્ની પ્લાન કરી લે રસોડામાં, તારે આમ કરવાનું, મારે આમ કરવાનું. થોડીક વાર થાય, ઘરવાળી કે તમારે ફુવાન ઘરે નથી જવાનું આજે? કેમ? અરે ફુવાન દીકરાને જોવા આવે છે, 10 વાગે આવવાના હતા, હજી તમે નાયા ધોયા નથી. એટલે હા હા મળું, એ તો ભૂલાય જ ગયું. હવે કામ કરો, તમે અહીં બેસો, હું હાંજે પાછો આવી, હું કાલ પાછો આવી જઈશ. હવે મહેમાન એવા નવરી ના હોય કે એની રાહ જોઈને બેસે. એટલે મહેમાન એમ કે ભાઈ અમે નીકળવું છે, ભલે ભલે તમ તાર જાઓ. મહેમાન આમ જઈને 2 જણા તાલીઓ વગાડે, ગો ગઈ. आप भी आइए, हमको भी बुलाते रहिए, दोस्ती जुल्म नहीं दोस्त बनाते रहिए. आप हमारे लिए वक्त निकालिए, आपके लिए हम डबल वक्त निकालेंगे. मानव भूलियो छे मानवने, भाव शून्य કીધું જીવનને. અત્યારે વૈજ્ઞાનિક ઉપકરણોના માધ્યમથી વ્યક્તિને બહુ ઓછી મળે છે. ફોન, વિડીયો કોલિંગ, તો આને લીધે માણસ બધા સમાચાર દિવસમાં 10 વખત મેળવી લે છે. શું કરે છે દીકરી, શું કરે છે દીકરી, કોલ કરે એના માવતરને, વિડીયો કોલ કરે, એની ભાભીને ફોન કરે, શું કરું? બસ જો બેન રસોઈ બનાવું છું. તો રસોઈ બનાવતા બનાવતા, વઘાર મૂકતા મૂકતા નણંદ ભોજાઈ વાતો કરતી હોય. ભાભીએ કાયમ કયો ડ્રેસ પહેર્યો છે કે કયો સાડલો પહેર્યો, એ બેનને સાસરે બેઠા બેઠા ખબર હોય.
ઘરમાં બટેટા કેટલા પડ્યા છે એ એને ખબર હોય. ભાભી બટેટા તો 3 જ દેખાય છે, લઈ લ્યો. વિચાર તો કરો કેટલી બધી નિકટતા, નજદીકતા કેટલી છે, પણ એ શરીરની નજદીકતા નથી. સદૈવ સાકાર સ્વરૂપે એ નજીકતા નથી. દૂરથી ઉપકરણના માધ્યમથી આપણે નજીક આવ્યા છીએ. ઉપકરણના મોબાઈલ જેવા માધ્યમથી જેટલી નજીકતા એટલી દિલની દૂરતા. વ્યક્તિ આવે કોઈની ઘરે, એ રામ રામ જય શ્રી કૃષ્ણ હાથ મિલાવે, એને ગળે ચાંપે, તો શરીરના એકબીજાના સ્પર્શથી એક ઉર્જા પેદા થાય છે, એક લાગણી પેદા થાય છે, એક સ્પંદન પેદા થાય છે. અને એ સ્પંદનો, લાગણીઓ આ વૈજ્ઞાનિક ઉપકરણો આપી શકતી નથી. એટલા માટે ઘરે મહેમાનોને બોલાવો. આપણે પણ કોકની ઘરે મહેમાન થઈને જઈએ. તમે તારે ગમે તે આવજો, આપણા ઘર ખુલ્લા છે, હું નહીં આવું. આવો તો તમારું ઘર છે. આવું કહેનારાને કહી દઉં, ઘર તો અમારે છે, તારા કરતા સારું. વિનિમય છે. જાવું આવું, એની ઘરે પ્રસંગ હોય તો આપણે જઈએ, આપણે ત્યાં પ્રસંગ હોય તો એ લોકો આવે. એને મદદની કઈ જરૂર છે તો આપણે એને આપીએ, આપણે મદદ હોય તો એ આપે. આ તો તાલી અરે તાલી છે. પ્રેમ હંમેશા દ્વિપક્ષીય હોય, એક પક્ષી ન હોય. પ્રેમ પ્રાપ્ત કરવા માટે પહેલા કોઈને પ્રેમ કરવો પડશે. પહેલા કોઈને પ્રેમ કરવો પડશે, આપવો પડશે, અને પછી કોઈ આપણને પ્રેમ કરશે. સંબંધ સુધારવા માટે પહેલ આપણે કરવી પડશે, પછી સામેની વ્યક્તિ કરશે. હું નો નમું, આ ફેડું આવે મારી ઘરે, આપણે ક્યાં એની જરૂર છે? અરે ડોલકા કીડાની આ જગતમાં જરૂર છે. હરફની માસી આપણે કઈ કામમાં આવે. સરપની માસી કે ગરોળી કોઈનો સંભારો કરીને ખાય છે. ક્યાંય એટલે ક્યાંય આવા જંતુઓ આપણે કામમાં આવતા નથી, પણ એ પણ બિન ઉપયોગી નથી, બહુ કામમાં આવે છે. પ્રકૃતિના આ બધા અંગો છે. ગરોળી એટલા શા માટે ઉત્પન્ન થાય છે? પરમાત્મા એને જીવન આપ્યું છે તો કાંઈક એની ઉપયોગિતા હશે. કાંઈ નહીં તો છેવટે ચોમાસાની અંદર પતંગિયાને જીવડા થાય, ગરોળી ભીત ઉપર કેટલા બધા જીવડા મારી નાખે. આપણને પાપ નો લાગે એમ ગરોળી ખાઈ જાય છે. જો જીવડા મારવાની દવા મારીએ, સ્પ્રે, તો આપણને પાપ લાગશે. પરંતુ ભગવાન એમ કહે છે કે તમારા હાથે પાપ ન થાય, એ પતંગિયા જીવડા તમે મારી અને પાપ ન કરો, એટલા માટે જાઓ એ માનવીઓ, હું ઢેઢ ગરોળીને ઉત્પન્ન કરું છું. જો પરમાત્મા કેટલું આપણું ધ્યાન રાખે. ખેતરની અંદર ઉંદરડા વધી ગયા મોટા મોટા. હવે એ ઉંદર મારવાની દવા આપણે ભૂણમાં નાખીએ, કેટલા ઉંદરડા, 100, 200, 500 ઉંદરની આપણે હત્યા કરવી. એના કરતા ભગવાને કહ્યું કે જાઓ સર્પ દેવતાઓ, નાગ દેવતાઓ, પૃથ્વી પટલ ઉપર તમે જન્મ ધારણ કરો અને એ ઉંદરડાને તમે ખાઈ જાઓ. ખેડૂતને ઉંદર મારવાના પાપથી બચાવો. હવે વિચાર કરો, એકે એક જીવ જંતુ કેટલું કામનું છે. આપણને એમ લાગે કે આ નકામું છે. હવે જીવ જંતુ જો કામ ના હોય તો માનવી શું કામમાં ન આવી શકે? મનુષ્ય કામમાં ન આવે? મનુષ્યની જરૂર ન પડે? પણ આપણે એમ કહીએ છીએ કે જાવા દે, મારે તારી કાંઈ જરૂર નથી. અજ્ઞાનતા છે. ભગવાન કહે છે આ બધું મારું સર્જન છે, સારું નરસું, એ કંઈક ને કંઈક ઉપયોગી છે. ગોપીઓ કહે છે, હે કનૈયા, તું આટલી બધી અમારું ધ્યાન રાખે છે, તારી દ્રષ્ટિ અમારી ઉપર પડે છે ને, અમારા હૃદય બાણથી વિંધાઈ જાય છે. હે ભાલા, તું અમને કેટલો ઉપયોગમાં આવે છે, કેટલું અમારું કામ કરે છે. કનૈયો અંતરથી કહે છે, અરે ગોપીઓ, હું તમને શું કામમાં આવ્યો? મેં તમારી શી મદદ કરી?
ત્યારે ગોપીઓ કહે છે, વિષજલાપ્યયાત વ્યાલ રાક્ષસાત વર્ષ મારુતા વિદ્યુતાનલા વૃષમયાત્મધા વિશ્વતો ભયા વૃષભતે વયં રક્ષિતામો. હે લાલા, તેમને ઘણી જગ્યાથી બચાવ્યા છે. ક્યાંથી? વિષથી, ઝેરથી બચાવ્યા છે. ઈ કેદી? કનૈયો પૂછે છે, મેં તમને ઝેરમાંથી ક્યારે બચાવ્યા? લાલા, યાદ રાખ, યાદ કર. કાલી નામના નાગ, મહાન ઝેરી નાગ, કાલી નાગના ગુનામાં પડી અને તે કાલી નાગનું દમન કર્યું. એ ગુનાને મીઠો મધુરો બનાવ્યો. ન બચાવ્યા તે ઝેરમાંથી? લાલો કે હા હશે. વ્યાલ રાક્ષસાત, વ્યાલ તે અમને અજગર જેવા પ્રાણીથી બચાવ્યા. લાલો કે કેદી? અઘાસુરને મારીને. અઘ એટલે અજગર. અઘાસુર નામનો દૈત્ય તારી ઉપર, ગોકુળ ઉપર આક્રમણ કર્યું. કનૈયા, તે એને પણ પરાસ્ત કર્યો. એમાંથી અમને બચાવ્યા. કેટલા બધા રાક્ષસો! તૃણાવર્ત નામનો દૈત્ય, શકટાસુર નામનો દૈત્ય, ધેનુકાસુર નામનો દૈત્ય, હજારો દૈત્યોથી તે અમારી રક્ષા કરી છે. તમે ભૂલ્યા નથી. લાલો કહીશે, વર્ષ મારુતાદ, વર્ષ વરસાદ, તેમને વરસાદથી બચાવ્યા, ભયંકર વરસાદથી બચાવ્યા. લાલા કેદી? લે, ગોવર્ધન પૂજા કરી અને ઇન્દ્ર મહારાજે એનું અપમાન થયું એટલે એ કોપાયમાન થયા. સચરાચર જગતમાં વરસાદ વરસાદ વરસાદ. આપણે કેવા હેરાન થયા હતા ગોવર્ધન પૂજામાં. કનૈયા, તે એક ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઉચકી અમને ગોવર્ધન પર્વતની નીચે રાખી હજારો વ્રજ ગોપિકાઓને બચાવ્યા છે. વરસાદથી બચાવ્યા. કનૈયા, તે અમને વૃષભાસુર, વ્યોમાસુર આદિ દૈત્યોથી, વૃષમયાત્મજાત વિશ્વતો ભયાદ વૃષભતે વયમ રક્ષિતામહુઃ, આવા અનેક રાક્ષસોથી બચાવ્યા. ભયજનક સ્થિતિમાં તમે અમારી રક્ષા કરી. તે અમને તારા ગણ્યા છે ત્યારે તે અમારી રક્ષા કરી હશે ને. આ સમયે હે લાલા, તે અમારી રક્ષા કરી અને હવે તું અમને આમ ઠુકરાવે? પહેલે हमसे प्रीत लगा के फिर रजळती मेली मावे रे, श्याम विना ब्रज सूનું લાગે. પહેલા પ્રેમ કર્યો અને પછી વિશ્વાસઘાત. આવું ચાલે. કનૈયા, તારા પ્રેમ પાછળ અમે સંત્યજ્ય સર્વ વિષયાંશ, અમે અમારા સાસુ સસરાને છોડીને આવીએ છીએ. અમે અમારા સ્તનપાન કરતા બાળકને મૂકીને આવી છીએ. એ તો ઠીક, અમારા પતિને, અમારા ધણીને છોડીને આવ્યું છીએ. એટલું જ નહીં, અમારા ઢોર ઢાખર પશુપાલન, પશુ, અમારા મકાન, એને પડતી મૂકીને આવી છે. અમે અમારા ઘરેણા, અમારી દોલત, આ દરેક તારા માટે. અને તું એમ કહે છે કે હુ આર યુ, તમે કોણ? ભાગવાનો નિયમ ક્યાંથી ચાલ્યો આવે છે? આજે પણ દીકરીઓ ભાગી જાય છે. કોઈ પણ વર્ણનો, નીચ વર્ણનો કોઈ યુવક હોય, પ્રેમ પાશથી બંધાય અને ઘર છોડીને
માતા પિતાને હૃદય ઉપર પાટું મારીને ભાગે છે. સ્નેહના બંધન જે 18, 20, 21, 25 વર્ષ સુધી બંધાયેલા છે એ પ્રેમના તાંતણાને તોડી અને દીકરીઓ ભાગે છે. હશે, પ્રેમ કરે છે તો કદાચ હશે. પ્રેમ વસ્તુ ખરાબ નથી. આજની તારીખે લવ ઇઝ એ પ્યોર થિંગ, એ પાયસ થિંગ. પ્રેમ એ પવિત્ર છે. પરંતુ પ્રેમ કરનારા કેટલાક બધા સાચા છે એ મહત્વનું છે. આંધળો વિશ્વાસ કરી ઘરમાંથી પૈસા ઘરેણા લઈ અને બીજી વ્યક્તિ સાથે ભાગી જવું અને પછી ખબર પડે આ તો મહાનાલાયક છે, વિધર્મી છે. મારા જેવી કેટલીય ભોળી છોકરીઓને ફસાવી છે. કાં તો એને ત્યાગીને આવતી રહી, અથવા પેલાના સખંજામાંથી જો નીકળી ન શકે એમ હોય તો જિંદગી આખી ત્યાં પૈતરું કરે છે, દુઃખી થાય છે. ગોપીઓ ઘર છોડીને આવી છે પણ કશું લીધા વગર આવી છે. 1 રૂપિયો પોતાના પર્સમાં નથી. સાથે સાથે અમારી જે કામનાઓ છે, ઈચ્છાઓ છે, ભોગ ભોગવવાની, આનંદ કરવાની, કનૈયા એ પણ છોડીને આવ્યો છે. આજની છોકરીઓ ઘર છોડે છે શા માટે? ભોગ ભોગવવા માટે, આનંદ કરવા માટે, એન્જોયમેન્ટ કરવા માટે, પિકનિક કરવા માટે, ફિલ્મો જોવા માટે. તો મતલબ ઘર છોડવું નહીં કે પ્રેમને કારણે. ઘર છોડવું છે આનંદ ઉલ્લાસ કરવા માટે છે. આમાં કઈ પ્રેમ નથી. ઘર છોડી અને પ્રિય પાત્રને મળવું જ છે તો નાની એવી કુટીરમાં, ઝૂંપડામાં પણ જિંદગી આખી કાઢી શકે છે. પણ ના, એટલા માટે ઘર છોડવું છે કે માતા પિતાનો કટકટ બંધ થાય. એટલા માટે ઘર છોડવું છે કે ભણવું ન પડે. એટલા માટે ઘર છોડવું છે કે ઘરનો ઢસરડો ન કરવો પડે અને સામેની વ્યક્તિ સાથે બેફામ અમારી યાદ જીવન જીવવું છે. તો આ ભક્તિ તો બિલકુલ નથી. એટલું જ નહીં, અને પ્રેમ પણ કેમ કહેવો? પ્રેમ ગોપીઓએ કર્યો. કૃષ્ણને મળવા માટે મધરાતે બધું છોડી અને વનરાવનમાં ગઈ. કામના રહિત ગોપીઓ કહે છે, લાલા, અમે તને નિષ્કામ ભાવે પ્રેમ કર્યો છે. હા, તને પ્રેમ કર્યો છે એનો અર્થ એમ નહીં કે અમે અમારા પતિને છોડી દીધો છે, અમારા માતા પિતા, સાસુ સાસરાને છોડ્યા છે, અમે અમારા બાળકને છોડ્યા. એવું નથી લાલા. અમારા પતિ જ છે, અમારા સાસુ સાસરા અમારા સાસુ સાસરા જ છે. એ ઘરને સાચવવું, એની સેવા કરવી એ આજની તારીખે અમારો નિજ ધર્મ છે. અમે ધર્મ ચૂક્યો નથી. અમે તને એવું નથી કહેતા કે તું અમારી સાથે વિવાહ કર, લગ્ન કર. કનૈયા, અમારા ઘરને રેઢા મૂકી અને અમારે તારી સાથે આનંદ કરવો છે એવું નથી. લાલા, રાસ પૂરા થશે, અમે અમારી ઘરે જઈશું. પતિને છોડી દેવા, મા બાપને છોડી દેવા, સાસુ સસરાને છોડી દેવા એ તો મહાપાપ છે, ધર્મથી વિરુદ્ધ છે. એટલા માટે અમે નથી આવ્યો. કનૈયા, દરેકના હૃદયની અંદર એક અધિષ્ઠાન હોય છે, એક શ્રદ્ધાનું કેન્દ્ર હોય છે, એક શ્રદ્ધા રાખવા જેવી વ્યક્તિ હોય છે. ઘણા લોકો માનતા હોય કે ફલાણે ગામ ફલાણા દેવને હું શ્રીફળ વધારી આવું ને એટલે મારા બધા કામ થાય. અહીંથી બેઠા બેઠા દ્વારકાધીશને એમ કહું કે લાલા, આ કામ પૂરું થઈ જાય તો એકાદશીને દિવસે હું તને 151 ચડાવી જઈશ, તો થઈ જાય. એ વ્યક્તિ માટે ડાકોરનો નહીં, ડાકોરનો કૃષ્ણ નહીં, વનરાવનનો કૃષ્ણ નહીં, પણ એને દ્વારકા વાળો જ કૃષ્ણ ગમશે. જો આ એક શ્રદ્ધા છે, અધિષ્ઠાન છે. આપણને દ્વારકા વાળા ઉપર વિશ્વાસ, બીજા કોઈ નહીં.
હું દ્વારકા મહિનામાં એક વખત જાઉં, આવું કહેવા વાળા છે. અને હકીકતે હરિ કામ પૂરા કરે છે, હરિ દુઃખને હરે છે. કોઈ વ્યક્તિ કોઈ દેવીમાં માનતા હોય તો દરેક વ્યક્તિનું કાંઈક ને કાંઈક એવું શ્રદ્ધાનું સ્થાન હોય છે કે જ્યાં પોતે માગણી કરે અને એ માગણી પૂર્ણ પણ થાય. મહત્વની શ્રદ્ધા છે. ગોપીઓ કહે છે, નાથ, તું અમારી શ્રદ્ધાનું આસ્થાનું કેન્દ્ર છે. અમે તને મળીએ છીએ ત્યારે એમ જ થાય કે કનૈયો બોલે જ રાખે, બોલે જ રાખે, બોલે જ રાખે. તારી વાણીમાં મીઠાશ છે, મધુરપ છે. ઘણા માણસો બોલતા હોય તો બહુ મજા આવે. એમ થાય કે બોલીએ જ રાખે, બોલીએ જ રાખે. અને અમુક પણ એમ થાય કે હવે આ બંધ થાય તો સારું. કાગડા જેવો કર્કશ અવાજ, એ બોલતો હોય ત્યારે 4 જણાને બોલતું બંધ થઈ જવું પડે. કંટાળો આવે. હેડા હેડા માનવી, હેડી હેડી વાતો. એક આવ્યું દુઃખ ઉપજે, બીજું આવ્યું દુઃખ જાય. અમુક માણસો આપણી ઘેરે આવે ને તો આપણને થાય આવા ભાઈ આનંદ આનંદ લ્યો, બહુ મજા આવી ગઈ, ટેન્શન દૂર થઈ ગયું, ચિંતા વહી ગઈ. અને અમુક માણસ આવે ને એ ટેન્શન દેતા જાય. આ જલ્દી જાય તો સારું. લાલા, તારું સામીપ્ય, તારી સન્નિધિ અમને ટાઢક જ આપે છે એવું નહીં, અમને શુભ સંકેતો આપે છે. જો જે વ્યક્તિને મળતા આપણને સુકૂન મળે, આનંદ મળે, એ જ આપણું પ્રિય પાત્ર. એક્ઝિસ્ટન્સ ઓફ એ પર્સન, સામેની વ્યક્તિનું અસ્તિત્વ આપણા માટે પ્રેરણાદાયી બને, ઉર્જાવાન બને, એ જ આપણો પ્રેમી, એ જ આપણી પ્રેમિકા. પણ સામેના વાળાને જોઈ અને આપણને એમ આપઘાત કરવાનું મન થાય, ખોટા વિચાર આવે, તો એ પ્રિય પાત્ર નથી, એ પ્રેમી નથી. કનૈયા, તને જોઈને અમને જીવન જીવવાનો ઉલ્લાસ પેદા થાય છે, આનંદ આવે છે. પ્રેમ छिपाया ना छिपे, जाके घट में प्रगट होय, यद्यपि मुख बोले नहीं तो नयन देत हैं रो. પ્રેમના પ્રકટીકરણ માટે કઈ વાણીની, જીભની, શબ્દોની જરૂર નથી. कौन कहता है मोहब्बत की जुबां होती है, ये हकीकत तो निगाहों से बयां होती है. मोहब्बत में जुबां चुप हो तो आंखें बात करती हैं, वो कह देती हैं सब बातें जो कहना भूल जाते हैं, ये आंखें देखकर हम सारी दुनिया भूल जाते हैं. कन्या, તારી એ મીઠી મધુરી આંખો જોઈ અને અમારું દુનિયા ભૂલી જઈએ છીએ. લાલા, અમે શું કહેવા માંગીએ છીએ એ તું સમજી જા છો, તું શું કહેવા માંગે છે એ અમે સમજી જઈએ છીએ. જુઓ, મૂંગા લોકો કંઈ બોલી શકતા નથી. પતિ પત્ની કદાચ મૂંગા હોય તેમ છતાં પોતાનું જીવન ચાલે છે આંખોના ઈશારાથી, હાથ પગના વર્તનથી. તો કોઈને સમજાવવા માટે વાણીની જરૂર છે એવું જરૂરી નથી. મૂક થઈને પણ, મૂંગા રહીને પણ આપણે આપણી વાત બીજાને કહી શકીએ છીએ. બોલવામાં કદાચ જીભ ફસકી જાય, ન બોલવાનું પણ બોલાઈ જાય. મૂંગા લોકોને આ ટેન્શન હોતું જ નથી. ટંગ ઇન ઇઝ કંટ્રોલ, એની જીભ છે કંટ્રોલમાં છે. અને ઘણા ભડભડ ભડભડ બોલી જાય અને ચડે પડે જીભ વડે માનવી. માણસની પ્રગતિ અને અધોગતિ જીભને કારણે થાય છે. કનૈયા, બોલવાથી તો કદાચ બગડે. અમે કશું બોલતી નથી, તું કશું બોલતો નથી, અને આપણું પ્રેમનું આદાન પ્રદાન અવિરત ચાલુ રહે. કનૈયો કે મારી ગોપીઓ છે તો બુદ્ધિશાળીઓ. અને બીજું લાલા, નખલુ ગોપિકા આનંદનો ભવાન, તું માત્ર ગોપિકા નંદ નથી, ગોવાળિયો જ નથી, નંદ બાવા જશોદાનો દીકરો જ નથી, પરંતુ અખિલ દેહીના અંતરાત્મદ્રક,
નખલુ ગોપિકાનંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. ગોપી ગીતમાં લખ્યું છે, તું કનૈયા માત્ર એક ગોવાળનો દીકરો નથી, પરંતુ પ્રત્યેક પ્રાણી માત્રના અંદર રહેલો અંતરાત્મા છું. લાલા, દરેક વ્યક્તિ એમ માનતી હોય કે આ વ્યક્તિ મને વધારે બોલાવે. દરેક બાળકને એમ થતું હોય કે મારી માં મને મારા બીજા ભાંડેડા કરતા વધારે બોલાવે. બાળક નાનું હોય, મારી મમ્મી મને મારા બીજા ભાઈને બેન કરતા વધારે ખોળામાં બેસાડે, વધારે ચુંબન કરે, વધારે ભાગ આપે. સામે બીજું બાળક હોય એ પણ એમ વિચારતું હોય કે મારી મમ્મી મને વધારે પપલાવે, મારા પપ્પા મને વધારે મોટરસાયકલ ઉપર ફેરવે. દીકરી છે એવું જ વિચારે કે આ બે કરતા મમ્મી પપ્પા મને વધારે ચાહે. પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવઃ સંતિ સરલા. એ ભગવાન, આવું શંકરાચાર્ય કહ્યું છે. આ જગતમાં તમારા ભગવાન કેટલા સંતાનો છે? એક એક માનવી તારું સંતાન છે, દીકરા છે, દીકરી. પરમ તેષામ મધ્યે વિરલ તરલો હમ તવ સુતઃ. પરંતુ આ અબજો લોકો વચ્ચે, હે પ્રભુ, હું તારો કઈક અલગ દીકરો નથી? હું બીજાથી કઈક અલગ છું. એટલા માટે હે માં, હે ભગવાન, મને વધારે ચાહો. દરેક બાળકને એવી ઈચ્છા હોય છે કે મારા માતા પિતા મને વધારે પ્રેમ કરે. એમ દરેક વૈષ્ણવ, દરેક ભક્ત એવું ઈચ્છે છે કે ઠાકરજી મારું વધારે ધ્યાન રાખે. અહીંયા ગોપીઓ કહે છે કે કનૈયા, અમે પણ એવું ઈચ્છીએ છીએ કે તું અમારો હો. પણ કનૈયા, અખિલ દેહિનામ અંતરાત્મદક, યુનિવર્સલી તું જગત આખાના દેહની અંદર અંતરાત્મા તરીકે રહેલો છે. કૃષ્ણએ ગોપીઓ સાથેનો આ સંવાદ કર્યો. એને એમ થયું કે વાહ, આજે હવે આ ગોપીઓ ખરા અર્થમાં મારી વૈષ્ણવ બની છે. ભક્ત ભગવાનના વૈષ્ણવની કસોટી કરે છે. ભગવાન તરફ જેટલું નજીક જવું હોય એટલું કષ્ટ સહન કરવું પડે. મીરાબાઈને ઝેરના પ્યાલા પીવાનો વારો આવ્યો. નરસિંહ મહેતા કુંવરબાઈનું મામેરું એની દીકરી ના મામેરા ટાણે બે ઇજ્જત થવું પડ્યું છે. એકનાથ જે સંત હતા, ભક્ત હતા, એને એની પત્નીની હાથની લાકડીઓ ખાધી. લ્યો, આપણે મેખા ટીંબી વાળા ભાગ્યશાળી છે કે હજી સુધી કોઈ લાકડીઓ ખાધી નથી. હવે ભવિષ્યમાં થઈ તો રામ જાણે. એકનાથ મહારાજની પત્ની અતિશય ઉદંડ હતી. પતિને લાકડીએ ફટકારતી અને પ્રભુ મળ્યા. કહેવાનો મતલબ કે ભગવાન મળે છે, પેલા કષ્ટ આપે છે. ગોપીઓના જે વિકારો હતા, વમળો હતા, એનું શમન થયું છે. ભગવાનને થયું કે હા, હવે હું દર્શન આપું. એમ કરીને ત્રિલોકનો નાથ ઠાકોરજી ભગવાન શ્યામ સુંદર ઘનશ્યામ કૃષ્ણ કનૈયો આ 1600 ગોપીઓની વચ્ચે ઉપસ્થિત થયો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. લાલાના વધામણા કર્યા, ચરણમાં પડી ગોપીઓ. રાધિકાજી એકબીજાને હળ્યા મળ્યા, ભેટા. અદ્રશ્ય થયેલો કનૈયો ફરીથી પાછો દ્રશ્યમાન થયો. ફરીથી રાસ મંડળ શરૂ થયું. અનેક પ્રકારના રાસ મંડળ થતા રાસ લેતા અને અંતે એ રાસ મંડળના અંતિમ તબક્કામાં આવે છે. કૈલાસમાં ભગવાન શિવજીને એમ થયું કે મારું આ તો મજા આવે એવું છે. પાર્વતીજી તૈયાર થાય છે રાસ મંડળમાં જવા માટે. દેવી કઈ બાજુ? હું જાઉં છું વનરાવણ. કા? કનૈયો હજારો ગોપીઓ સાથે રાસ રમે છે, અમને બધીઓને સીતાને પાર્વતીને અમને બધા નોતરા છે. તો શિવજી કહે તો હું આવું. પાર્વતી કે શરમાવ. કા? ત્યાં કોઈ પુરુષને પ્રવેશ જ નથી, બધી બાયુ જ અમે જોઈ. તો શિવજી કે તો ભલે રાસમાં નિહાળવા, રાસ રમવા માટે હું બાયુ માણસ થઈને આવીશ. અરે કઈ રીતે નાથ? મને
બાયુના કપડા પહેરાવી દે. પાર્વતીજીએ ભગવાન શિવજીની જટાનો અંબોળો લીધો, સાડી પહેરાવી, બ્લાઉઝ પહેરાવ્યું, કેડે કંદોરો, મોઢામાં ફેર એન્ડ લવલી, પાવડર, કપાળમાં કંકુનો ચાંદલો, માથે સેંથો, હાથમાં બંગડીયું, જે સ્ત્રીના 16 શણગાર છે એ શિવજીને તૈયાર કર્યા. અને પાર્વતીજી દાંત કાઢે છે, અરે તમે કેટલા ભૂંડા લાગો છો, તમે અરીસામાં તો જો. જે હોય તે નાથ, એક કામ કરજો, રાસ લેતા લેતા માથેથી ઉતારતા નહીં, લાજ કાઢીને રમજો, નકરા મૂછું વાળો ચહેરો ખબર પડી જાય કનૈયાને. ભલે ભલે કાંઈ વાંધો નહીં. એ કૈલાસમાંથી માં પાર્વતી અને ભગવાન શિવજી રાસ મંડળમાં. હવે કોઈ દી એટલે કોઈ દી જિંદગીમાં સાડી પહેરી ન હોય તો શિવજી મહારાજનો છેડો અહીંથી નીકળી જાય, બીજે કોહે પગમાં આવે, ઠેબુ ખાઈને પડે, માંડ કરીને પાર્વતીએ વૃંદાવનમાં પહોંચાડ્યા અને રાસ મંડળની અંદર સંમિલિત થઈ ગયા. કનૈયાએ જોયું કે ઓહો, માં જગદંબા પાર્વતીજી આવ્યા છે, વેલકમ, પધારો માં. અને પાછળ જોયું તો કોઈક માથે ઓઢેલી ગોપી આવતી હોય એવું લાગ્યું. ભગવાન કે આ માથે ઓઢવાનો અહીંયા ક્યાં રિવાજ છે? આ કોણ છે? ઠીક, ઓહો, ભગવાન મહાદેવ, મારા ઈષ્ટદેવ, પ્રણામ કરે છે લાલો અંતર્મનથી. શિવજી પોતાનો ચહેરો છુપાવે છે, રાસ લે છે. હવે બાયુના રાસ ભાઈઓને કેવા ખાવડે? તો બીજી ઠેસ આમ મારતી હોય ગોપી પાર્વતી માં, તો આને અવળી લાગે, કંઈક લાઈન બાર વહી જાય, કંઈક અંદર ઘૂસી જાય, કંઈક ડિસ્કો કરવા માંડે. અને આમ કરતા 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 ગોપીઓ તો બધી રાસ મંડળની અંદર તન્મય છે. કૃષ્ણ પરમાત્માનું દરેકની ઉપર નજર છે. એમ કરતા કરતા ભગવાનનો જે મૂળ રાસ છે શિવજીનો, તાંડવ નૃત્ય કરવા લાગ્યા. માથેથી સાડી નીકળી ગઈ એ તો ઠીક, જે જટાનો અંબોડો વાળ્યો હતો એ પણ છૂટી ગઈ. અને ભગવાન શિવજી ઓહો ગોવિંદ ગોપાલ ઓહો આમ કરીને રાહડા લે છે. બધા કપડા શિવજીના સ્ત્રીના નીકળી ગયા. અને લાલાએ જઈને કીધું, ઓ દાદા, આ શું છે બધું? નીચે નજર તો કરો. જુએ છે તો ભગવાન શિવજી પોતાનો અસલ સ્વરૂપ દિગંબર. અરે રે ભોઠા પડ્યા, અરે કનૈયા, હું તો ઓળખાઈ ગયો ને. ભગવાન શિવ, તમે કેદી અચતા રહો છો? હે પ્રભુ, શિવ તત્વ તો સદૈવ વ્યાપક છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયા. હે ભગવાન શિવજી, તમે તો દરેક જગ્યાએ વિદ્યમાન છો. તમે ગમે એટલા પડદા રાખીને આવો, પણ મારા ઈષ્ટદેવને હું કેમ ભૂલું? હરિ અને હરનું મિલન થયું છે. આ રીતે રાસ મંડળ સંપૂર્ણ થયો અને ગોપીઓને બ્રહ્મ સંબંધથી બાંધ્યા પરમાત્મા. એમ કહેવાય છે કે 6 મહિનાની આ રાત્રિ બની હતી. કૃષ્ણ અને ગોપીઓએ 6 મહિના સુધી એક ધારા રાસ લીધા. એક ધારા 6 મહિના સુધી રાસનું પાન કર્યું. અંતે ગોપીઓ તૃપ્ત થાય છે. આંખની અંદર સંતોષની એક રેખા દેખાય.